ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु परम अध्यात्म शास्त्र है। आचार्य भगवंते प्रथम पाहुड़ दर्शन पाहुड़नी रचना करी है। कारण के मांगलिक कर्या पछी दर्शन पाहुड़ में आचार्य भगवंते प्रतिज्ञा करी। एमां कह्युं के सर्वज्ञ वितराग परमात्मा एमणे जे मोक्षनो मार्ग कह्यो छे तेमने हूँ यथाक्रमथी योग्य क्रमथी कहीश। तो यथाक्रम मुजब प्रथम सम्यक दर्शननी प्राप्ति होय छे। माटे आचार्य भगवंते प्रथम पाहुड़ दर्शन पाहुड़नी रचना करी छे। दर्शन पाहुड़ में गाथा 29 चाले छे। एमां शिष्यए आशंका करी छे कि आपे संयमीओने संयमी कहता 13 प्रकारना चारित्रનું पालन करनारा एवा मुनीश्वरो एवा भावलिंगी संत एमनो दर्शन पूजन अने एने वंदनीकपणुं कह्युं तो जेवो तीर्थंकर परमदेव छे एमने तो सम्यक दर्शन सहित तप एना महात्म्यथी तीर्थंकर पदने पाम्या छे। तो शुं एवा तीर्थंकर परमात्मा वंदन योग्य नहीं? आवी आशंका करी। जो 29 गाथा 64 चमर संयुक्त ने 34 अतिशय युक्त जे बहु जीव हित कर सतत कर्म
વિનાશ કારણ હેતુ છે. એનો અર્થ, જેવો 64 ચામર તથા 34 અતિશય સહિત છે. આ 64 ચામર અને 34 અતિશય એ તીર્થંકર પરમાત્માનો બાહ્ય વૈભવ છે. આવો બાહ્ય વૈભવ તીર્થંકર પરમાત્માના અઘાતી કર્મના ફળમાં આવો વૈભવ સહજપણે હોય છે. જે તીર્થના નાયક છે, તીર્થના સ્થાપક છે, તીર્થના પ્રવર્તક છે, એવા આ ક્ષેત્રે 24 તીર્થંકરો થાય છે. બીજું એક એરાવત ક્ષેત્ર છે, ત્યાં પણ 24 તીર્થંકરો થાય છે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં 20 વિરમાન તીર્થંકરો થાય છે. આ કાળે આ ક્ષેત્રે આખરી તીર્થંકર ભગવાન મહાવીર ભગવાન થયા. એમની દિવ્ય ધ્વનિ છૂટી. મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત 20 વિરમાન તીર્થંકરો બિરાજે છે. એમાં પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાન છે, જેના સમોસરણમાં ભગવત કુનકુંદાચાર્ય દેવ એટલે કે ભરત ક્ષેત્રના મહા સમર્થ આચાર્ય સિમંદર ભગવાન ના સમોસરણમાં વિધિ ક્ષેત્રમાં ચારણ વૃદ્ધિ દ્વારા પધાર્યા. આવા તીર્થંકરોને જે 34 પ્રકારના અતિશય છે, જન્મથી 10 પ્રકારના અતિશય લઈને આવે છે. અતિશય છે એ પુણ્યનું ફળ છે. અતિશય છે અઘાતી કર્મનું ફળ છે. દસ અતિશય જન્મથી, 10 અતિશય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે થાય ને 14 અતિશય દેવોક્રત હોય છે. એમ 34 અતિશય 8 પ્રાતિહાર્ય અને અંતરંગ ગુણ એટલે કે અનંત ચતુષ્ટયની પ્રગટતા, એટલે કે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય, એની પ્રગટતા. 34 અતિશય એ શુભ ભાવનું ફળ, અઘાતી કર્મનું ફળ. 8 પ્રાતિહાર્ય એ પણ શુભ ભાવનું ફળ, અઘાતી કર્મનું ફળ. એવા 42 ગુણો બાહ્યમાં, 42 ગુણોનો અતિશય શુભ ભાવનું ફળ. એવા 42 ગુણની પ્રગટતા બાહ્યમાં અને અંતરંગમાં
જે પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ એ અંતરંગ પરિણામમાં ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય એવી અનંત ચતુષ્ટયની પ્રગટતા. એટલે 42 ને 4 46, 46 ગુણના ધારક તીર્થંકર દેવ હોય છે. એમાં જે જન્મથી 10 અતિશય પ્રગટ થાય છે, તીર્થંકર ભગવાન જે ભવમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરશે ત્યારે જન્મ લે ત્યારે જન્મથી જેને મળમૂત્રનો અભાવ હોય છે, પ્રસ્વેદ એનો અભાવ હોય છે. પ્રસ્વેદ એટલે પસીનો થવો, પરસેવો થવો. જે ભવે ભગવાન તીર્થંકર થવાના છે, મળમૂત્ર નથી, શરીરનો પસીનો નથી, એમનું રક્ત, એમનું લોહી એ શ્વેત હોય છે, સફેદ હોય છે. એમનો આકાર જન્મે ત્યારથી એમનો આકાર સમચતુરસ સંસ્થાન હોય છે. આ સમચતુરસ સંસ્થાન માત્ર ને માત્ર તીર્થંકરોને હોય છે. એમનું સહનન એટલે કે હાડકા પાસડા મળવા અને એને જોડતી ખીલ્લી મળવી એ વજ્ર ઋષભ નારાજ સહનન હોય છે. વજ્ર જેવું શરીર ભગવાન જન્મે અને દેવો જન્માભિષેક માટે મેરુ પર્વત પર લઈ જાય એ ભગવાન દેવના હાથમાંથી એવી કલ્પના કરો કે હાથમાંથી છૂટી ગયા, નીચે પડ્યા. પથ્થરનો પહાડ હોય નીચે, એમના ટુકડે ટુકડા થઈ જાય. ભગવાનના શરીરને કાંઈ ન થાય. એવું વજ્ર ઋષભ નારાજ સહનન આ બધા પુણ્યના ફળ છે, બહાર છે. પણ અનંત ચતુષ્ટયની સાથે આવું પુણ્ય હોવાથી એવા પુણ્ય ફળ એની અધિકતા દર્શાવાય છે. જેમ ચક્રવર્તી રાજાની જાન હોય તો બધા જાનૈયાઓનો ભવ્ય રીતે આદર સત્કાર થાય. એમ અનંત ચતુષ્ટય એ વરાજા છે. એની જાનમાં શુભ ભાવના ફળ જન્મના 10 અતિશયોની પ્રગટતા એમનો પણ સ્વાગત થાય છે, એના પણ ગુણાનુવાદ થાય છે. તો કે છે તીર્થંકર પરમાત્માને જન્મથી મળમૂત્રનો અભાવ, પસીનાનો અભાવ, રક્ત શ્વેત પ્રકારનું સમચતુરસ સંસ્થાન, વજ્ર ઋષભ નારાજ સહનન, એમનું રૂપ અદ્ભુત રૂપ
દેવને એવું રૂપ નથી હોતું. દેવ પણ પોતાના નેત્રો 1000 કરીને ભગવાનના રૂપને જોવા તલપાપડ થાય. અદ્ભુત રૂપ, આશ્ચર્યકારી રૂપ, અચરજકારી રૂપ, અતિ સુગંધિત શરીર જન્મથી. પસીનો નથી, પસીનાની દુર્ગંધ પણ નથી. મળમૂત્ર નથી એટલે એની પણ દુર્ગંધ નથી. શરીર તો અતિ સુગંધિત. એક 1008 ઉત્તમ લક્ષણોના ચિહ્ન શરીર ઉપર હોય. અતુલ બળ છે, શારીરિક બળ, એની તુલના ન કરી શકાય. બાળ તીર્થંકર નો જીવ એના શરીરની શક્તિ એટલી એટલે કોઈ જીતી ન શકે, એની તુલના ન થઈ શકે. વચન પ્રિય વચન, મિષ્ટ વચન, સ્વપરના હિતકારી વચન, આટલું જન્મથી હોય. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે 10 પ્રકારના અતિશય પ્રગટ થાય. ઓલા જન્મથી સાથે હોય. આ કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં 10 અતિશય પ્રગટ થાય. તીર્થંકર પરમાત્માને ઉપસર્ગનો અભાવ. જે જીવ શ્રેણી આરોહણ કરે પછી ઉપસર્ગ નથી હોતો, એની પહેલાં હોઈ શકે. શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે એવા અર્યંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા ઉપસર્ગથી રહિત છે. અદયાનો અભાવ. શરીરનો પડછાયો પડતો નથી. એમના 4 મુખ દેખાય. ગમે તે દિશામાં તમે બેસો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એમના મુખ 4 મુખ દેખાય. કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એ જીવ સર્વ વિદ્યાનું સ્વામિત્વ. એક પણ વિદ્યા એવી નથી જે એના જ્ઞાનમાં ન હોય. નેત્રો પલક મારે નહીં. સો યોજન સુધી સુકાલ દુષ્કાલ પડે નહીં. 100 યોજન સુધી. એમનો વિહાર થાય તો આકાશ ગમન હોય. જમીનથી 20,000 હાથ ઉપર તીર્થંકર પરમાત્માને કૌલા આહારનો અભાવ હોય છે. ઘણા મતમાં એવી માન્યતા છે કે તીર્થંકર પરમાત્મા આહાર લે, કૌલા આહાર લે.
એવું જે માને છે તીર્થંકરનું સ્વરૂપ સમજો નથી. એમના નખ કે કેસ એટલે વાળ એ વધતા નથી. આવા 10 અતિશય કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રગટે છે. હવે દેવોક્રત દેવોને વૈક્રિયક વૃદ્ધિ છે, એના દ્વારા અતિશયને પ્રગટ કરે. એમાં પહેલો અતિશય સકલ અર્ધમાગની ભાષા, દિવ્ય ધ્વનિ છૂટે, ઓમ ધ્વનિ. મહાવિદ્ય ક્ષેત્રમાં ભાષા અર્ધમાગની ભાષા છે. સર્વ જીવોને પરસ્પર મૈત્રી ભાવ ભગવાનના સમોસરણમાં સિંહ બેઠો હોય અને બાજુમાં પંચેન્દ્રિય સંઘની અન્ય પ્રાણી બેઠા હોય તો અન્ય પ્રાણીઓ સિંહથી ભયભીત ન થાય. એકબીજા પ્રત્યે વાત્સલ્યનો ભાવ, મિત્રાચારીનો ભાવ, ત્રીજી વાત કરે છે સર્વ ઋતુમાં સર્વ પ્રકારના ફળ ફૂલ ફૂલે ફાલે. દર્પણ સમાન ભૂમિ હોય, કાંટા રહિત ભૂમિ હોય, સુગંધી પવન હોય, બધા જીવો આનંદિત હોય, ગંધોદક વૃષ્ટિ થાય, ભગવાનના ચરણ નીચે કમળની રચના થાય, સર્વ પ્રકારના ધન ધાન્ય ફૂલે ફાલે, એની ઉત્પત્તિ થાય, દસે દિશા નિર્મળ હોય, આકાશમાં દેવો જય ધોષ બોલાવે, ભગવાનના સમોસરનો વિહાર થાય તો ધર્મચક્ર આગળ ચાલે. 8 મંગળ દ્રવ્યો આગળ ચાલે. આઠ મંગળ દ્રવ્યોમાં ભગવાનની ઉપર છત્ર હોય, ધજા હોય, દર્પણ હોય, કળશ હોય, ચામર હોય, જારી હોય, પંખો હોય, સપ્રતિષ્ઠ હોય. એ 8ને મંગલ દ્રવ્ય કહ્યા છે. તો આવા 34 અતિશય સહિત
8 પ્રાતિહાર્ય સહિત 4 એટલે અનંત ચતુષ્ટય સહિત તીર્થંકર ભગવાન એનું પ્રભુત્વ બતાવેલું છે. ભગવાનની વાણી અન્ય જીવોને હિતકારી. વાણી છૂટે એ પણ અઘાતી કર્મનું ફળ છે. નામ કર્મની તાણું પ્રકૃતિ છે. એમાં એક સુસ્વર નામ કર્મ પ્રકૃતિ છે. તીર્થંકર પરમાત્માના નિમિત્તે જીવો પોતાનું હિત કરે, કહ્યું ને પંચાસ્તિકાયની પ્રતિજ્ઞા કરતા આચાર્ય ભગવંતે કહ્યું, શું કહ્યું કે 4 ગતિનો નાશ કરવો હોય તો તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળ. ચાર ગતિના નાશમાં નિમિત્ત થાય એવી વાણી છે. તીર્થંકર પરમાત્મા બીજા જીવોના હિતમાં નિમિત્ત થાય છે. બીજા જીવોના કર્મક્ષયનું કારણ એટલે નિમિત્ત કારણ થાય છે. માટે એને ઉપકારી કયા. આ કારણોથી તીર્થંકર ભગવાન જગતમાં વંદનિક છે, પૂજનિક છે. તેથી એવો ભ્રમ ન કરવો, એવી મિથ્યા માન્યતા ન કરવી કે તીર્થંકર કઈ રીતે પૂજ્ય છે. તીર્થંકર પરમાત્મા તો ગણધરને પણ નિમિત્ત છે, ગણધરને પણ ઉપકારી છે. હવે આગળ કહે છે, તીર્થંકર ભગવાન સર્વજ્ઞ વિતરાગ છે. 3 કાળ 3 લોકને જાણે, પણ કઈ રીતે જાણે તો કે વિતરાગ થયા છે એટલે રાગ દ્વેષ રહિત જાણે. તીર્થંકર પરમાત્મા એનું જ્ઞાન રાગ દ્વેષ રહિત છે. એમનું જ્ઞાન વિતરાગતા સહિત છે. તો કે જે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ વિતરાગ છે. તેમણે એટલે તીર્થંકર પરમાત્માએ સમોસરણ આદિ, સમોસરણ છે એ બાહ્ય વૈભવ છે, ભગવાનની ધર્મસભા છે, ભગવાનની ધર્મ પરિષદ છે. તીર્થંકર પરમાત્માને રહેવાનું સ્થાન છે. સમોસરણ હીરા માણેકથી બનેલું, રંગબેરંગી રત્નોથી બનેલું, સોનાથી બનેલું,
જેની ભૂમિ નિર્મળ, તીર્થંકર પરમાત્માએ સમોસણ આદિ વિભૂતિ રચીને ઇન્દ્રાદિક ભક્તજનો તેમનો મહિમા કરે છે. જીવ તીર્થંકર પદને પ્રાપ્ત થાય તો દેવના આસન પણ ધ્રુજી ઉઠે. દેવને એમ થાય કે આ વિશ્વમાં એવું કોણ પાક્યું કે અમારાથી અધિક છે. ઔધિક જ્ઞાનમાં જોવે, ઓહો, 3 લોકના નાથ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. સોએ સો ઇન્દ્રોના મુગટ તીર્થંકરના ચરણમાં નમી પડે. ઇન્દ્રાદિક ભક્તજનો તેમનો મહિમા કરે છે. ભગવાને આ બધાથી કાંઈ પ્રયોજન નથી. ભગવાનને ખરેખર બહારનું તો કાંઈ પ્રયોજન નથી. 100 ઇન્દ્રો વંદન કરે કે 1000 ઇન્દ્રો વંદન કરે, એને કારણે કંઈ તીર્થંકર પરમાત્માનું સર્વજ્ઞ વિતરાગપણું એમાં કાંઈ હાનિ વૃદ્ધિ થતી નથી. ભગવાને આ બધાથી કાંઈ પ્રયોજન નથી. તેઓ સ્વયં દિગંબરત્વને ધારણ કરતા થકા અંતરિક્ષમાં એટલે સિદ્ધશિલામાં એટલે કે લોકના અગ્રભાગમાં સિદ્ધ પદને પ્રાપ્ત કરી બિરાજે છે. એટલે આવા તીર્થંકર પરમાત્મા પણ 3 લોકના સર્વ જીવોથી પૂજ્ય છે. હવે ગાથા 30. મોક્ષ શાનાથી થાય છે તે કહે છે. શું કહે છે? મોક્ષ કહેતા મુક્તિ. મોક્ષનો અર્થ છે મુક્તિ. મુક્તિ એટલે ભાવ કર્મથી છૂટવું, દ્રવ્ય કર્મથી છૂટવું, નો કર્મ શરીરથી છૂટવું. શું કીધું? મોક્ષ શાનાથી થાય છે? પણ મોક્ષ એટલે શું? તો કે મોક્ષ એટલે મુકાવવું. મોક્ષ એટલે ત્યાગવું. મોક્ષ એટલે છૂટી જવું. કોને ત્યાગવું? કોનાથી છૂટી જવું? ભાવ કર્મ, દર્શનમો, ચારિત્રમો, કસાય નો કસાય આદિ. દ્રવ્ય કર્મ, 4 ઘાતી 4 અઘાતી. નો કર્મ, બદ્ધ નો કર્મ એટલે શરીર, અને અબદ્ધ નો કર્મ એટલે બાહ્યના સંયોગો. એ બધાથી છૂટી જવું. તો કે છે આવો મોક્ષ શાનાથી થાય? તો મોક્ષનું કારણ
તો સંવર નિજરા છે. કોણ છે? મોક્ષનું કારણ તો સંવર નિજરા છે. મોક્ષનું કારણ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સંયમ, તપ અને ધ્યાન છે. મોક્ષનું કારણ. મોક્ષનું કારણ મોહનો ત્યાગ છે. મોક્ષનું કારણ બંધથી છૂટવું. જો ગાથા 30 છે, એમના શબ્દો છે: સંયમ થકી વા જ્ઞાન દર્શન ચરણ તપ છે ચાર જે, એ ચાર કેરા યોગથી મુક્તિ કહી ચિન્હ શાસને. શું કહ્યું? જ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન, દર્શન કહેતા સમ્યક દર્શન, તપ કહેતા સમ્યક તપ, ચારિત્ર કહેતા સમ્યક ચારિત્ર. આ ચારેય એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ચારેયનો સમાયો, ચારેયનું સાથે હોવું, ચારેયનું સાથે રહેવું, એ ચારેય સાથે હોય તો સંયમ ગુણ હોય. સંયમ ગુણ એનો એક અર્થ મુનિપણું. મુનિપણા વગર જૈન દર્શનમાં મોક્ષ કહ્યો નથી. એક મુનિપણું. સંયમપણું એટલે બીજો અર્થ 13 પ્રકારના ચારિત્રનું પાલન. 13 પ્રકારનું ચારિત્ર મુનિને હોય છે. સમ્યક દર્શન 13 પ્રકારનું ચારિત્ર, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી. તો આવા જે સંયમ ગુણને પ્રાપ્ત હોય, સંયમ ગુણને પ્રાપ્ત હોય તેનાથી એટલે મુનિથી, તેનાથી એટલે મુનિથી, કારણ કે આવું 13 પ્રકારનું ચારિત્ર મુનિ સિવાય તો કોઈને હોતું નથી. તેનાથી જીન શાસનમાં એટલે જીનેન્દ્ર ભગવાનના શાસનમાં, જીનેન્દ્ર ભગવાનના મતમાં મોક્ષ થવાનું એટલે કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુકાવાનું કહ્યું છે. ફરીવાર સમ્યક દર્શન વગર
જ્ઞાન, ચારિત્ર, તપ સમ્યક હોતા નથી. એટલે સૌથી પહેલું તો ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. સમ્યક દર્શન સાથે જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન કહેવાય છે. અને સમ્યક દર્શન જ્ઞાન સાથે જે આચરણ છે એ સમ્યક ચારિત્ર કહેવાય છે. અને જેટલું સ્વરૂપના લક્ષ્ય તપ કરે એટલું આત્માના સ્વરૂપની વ્યક્તતા પરિણામમાં થતી આવે છે. એ તપ છે. તપથી કસાય નો કસાય બળી જાય છે. તપથી કર્મના અનુભાગ રસો બળી જાય છે. જ્યાં સમ્યક દર્શન છે ત્યાં જ્ઞાન સમ્યક છે, ત્યાં ચારિત્ર સમ્યક છે, ત્યાં સમ્યક તપ પ્રગટ થાય છે. આ ચારે ચાર એકી સાથે હોય ત્યારે મુનિપણું પ્રગટે છે. એ ચારે સાથે હોય તો મુનિપણું પ્રગટે. એ મુનિપણામાં સંયમની પ્રાપ્તિ થાય છે. મુનિપણામાં સંયમની પ્રાપ્તિ થાય છે. અથવા સંયમપણું છે તેને મુનિપણું છે. આવું જેને મુનિપણું પ્રગટ થયું, ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ પ્રગટ કર્યું, એવા જીવને જીનેન્દ્ર ભગવાનના મત અનુસાર, જીનેન્દ્ર ભગવાનના શાસન અનુસાર મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું મુનિપણું 363 પાખંડ મતમાં વર્ણવેલું નથી. આવું મુનિપણું 363 પાખંડ મતમાં પ્રાપ્ત થતું નથી. આવું મુનિપણું જૈનોના અન્ય ફિરકામાં પ્રગટ થતું નથી. આવા સ્વરૂપનું વર્ણન કરનાર જૈનોના અન્ય મતમાં કોઈ એવા રહ્યા નથી. સ્ત્રી આવું મુનિપણું ગ્રહણ કરી શકતી નથી. સ્ત્રીને ભય પ્રકૃતિ હોવાથી મુનિપણા જેટલો પુરુષાર્થ ચાલતો નથી. સ્ત્રીના શરીરની રચના એવી છે કે વસ્ત્ર રહિત મુનિપણું એ પાડી શકે એમ નથી. સ્ત્રીપણામાં
મહાવ્રત અહિંસા વ્રતનું પાલન થવું એ પણ મુશ્કેલ છે. તો જીન શાસનમાં આવા મુનિઓને મોક્ષ કયો છે. જીન શાસનને પ્રવર્તાવનાર શ્રી સિમંદર ભગવાનનો જયો. સિમંદર ભગવાને દર્શાવેલું મુનિપણું ગ્રહણ કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ મુનિ માર્ગને પ્રવૃત્ત કરનાર, મુનિ માર્ગનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ પરમ પૂજ્ય સદગુરુદેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.